સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8. ધોરણ 8ની અંદર આપણે શીખી ગયા એકમ નંબર 14 સાકરનો શોધનારો. આ એકાંકી આપણે શીખ્યા. હવે એકાંકીના આધારે તમારી સ્વાધ્યાય પોથીમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નો આપણે શીખીશું. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે સાચો વિકલ્પ હોય તેની પાસેના વર્તુળને પેનથી ઘટ્ટ કરો. નંબર 1 છે, પીળા રંગમાં લાલ રંગ મેળવીએ તો કયો રંગ બને? એ જાંબુડો, બી નારંગી, સી ભૂરો અને ડી મજંટા. તો એની અંદર આવશે બી નારંગી. પછી નંબર 2 છે, બ્લોટિંગ પેપર વડે ડાઘ સાફ કરવા જતાં અંજનના કયા અવયવ ખરડાય છે? એ આંગળા, બી ચહેરો, સી હાથ અને ડી પગ. તો એની અંદર આવશે એ આંગળા. પછી 3 છે, વાદળી રંગનો ખડિયો, શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતાં શું ખરડાય છે? એ પુસ્તક, બી દિવાલ, સી હાથ અને કપડાં અને ડી જાજમ. તો એની અંદર શું આવશે? સી હાથ અને કપડાં. પછી 4 છે, નિખિલરાય અંજન પર પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? એ લાકડી ફટકારીને, બી ઉઠબેસ કરાવીને, સી ઓરડામાં પૂરી દઈને અને ડી થપ્પડ મારીને. એની અંદર આવશે ડી થપ્પડ મારીને. પછી 5 છે, અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કરાય શું માને છે? એ તડકામાં કૂદાકૂદ કરવી, બી પિતાની બીક, સી કિન્નરીનો વાંક અને ડી નસીબનો વાંક. તો એની અંદર આવશે બી પિતાની બીક. પછી 6 છે, ભાસ્કરાય એમાંની પેટીમાં શું લાવ્યા હતા? એ રમકડા, બી નવા કપડાં, સી મીઠાઈ, ડી ફટાકડા. એની અંદર આવશે એ રમકડા. પછી 7 છે, અંજન શેમાંથી સાકર શોધતો હતો? એ પેટીમાંથી, બી રેતમાંથી, સી કોલસામાંથી, ડી શેરડીમાંથી. તો એની અંદર આવશે સી કોલસામાંથી. હવે આવશે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એના કૌંસ છે માં, સાકર, જાંબુડો, રમકડા અને 17 સત્તા કેટલા. એની અંદર પહેલી ખાલી જગ્યા છે, અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા ખાલી જગ્યા રંગ મળ્યો. તો આવશે જાંબુડો. પછી નંબર 2 છે, કિન્નરી અંજનને ખાલી જગ્યા પૂછવા આવી હતી. તો એમાં આવશે 17 સત્તા કેટલા. પછી 3 છે, અંજન ખાલી જગ્યાને મદદ કરવાનું કિન્નરીને કહે છે. તો એની અંદર આવશે માં. પછી 4 છે, ભાસ્કરરાય બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા. તો શું લાવ્યા હતા? રમકડા. 5 છે, અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા માંગે છે. તો એની અંદર આવશે સાકર. હવે આવે છે પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યોમાંથી ખરા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનોની સામે ચોકડીની નિશાની કરો. એમાં પહેલું છે, હું તે ગણિત ગોખું કે ગુજરાતી ગોખું? એ આવશે ખોટું. પછી બીજું છે, તે તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. તો એ આવશે સાચું. 3 છે, અંજન પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. તો આવશે સાચું. પછી 4 છે, બાળકોના ભવિષ્ય એમના દાદા દાદી જ રગદોળે છે. તો એ આવશે ખોટું. પછી 5 છે, ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. તો આવશે સાચું. પછી 6 છે, ભાસ્કરરાય એમની પેટીમાં નવા કપડાં લાવ્યા છે. તો એ આવશે ખોટું. 7 છે, અંજનનું જીવન જ્યાં હણાય નહીં ત્યાં પ્રફુલ્લે, ત્યાં તેને જવા દો. તો આવશે સાચું. હવે આવે છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, અંજનથી શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો? તો ટેબલ પર હાથ અડકતા અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો. નંબર 2 છે, વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતાં શું થાય છે? તો વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર પર ઊંધો વાળવા જતાં અંજનના હાથ અને કપડાં બંને ખરાબ થઈ જાય છે. 3 છે, નિખિલરાયનો મિજાજ ક્યારે બગડે છે? તો અંજનના આંગળા અને કપડાં પર ડાઘ જોઈને નિખિલરાયનો મિજાજ બગડે છે. હવે 4 છે, અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે?
તો અંજન એ કિન્નરી પર ખીજાયા પછી પોતાના નસીબનો જ વાંક કાઢી અને વ્યથા અનુભવે છે. પછી 5 છે અંજનને કઈ વાતની ખાતરી કરવી હતી? તો અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ તો જાંબુડો રંગ થાય કે નહીં તેની ખાતરી કરવી હતી. 6 છે અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુ કાઢીને નિખિલરાયને સોંપે છે? તો અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. 7 છે અંજનની માંદગી વિશે તેની માં શું માનતી હતી? તો અંજનની માંદગી વિશે તેની માં માનતી હતી કે અંજનને તેના પિતા બહુ વઢ્યા એટલે અંજન માંદો પડ્યો હતો. પછી 8 છે અંજન માંદો પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક કેમ લાગે છે? તો અંજન માંદો પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક લાગે છે કારણ કે કિન્નરીએ અંજનને પજવ્યો ન હોત તો તેના બાપુજીને કંઈ ખબર પડત નહીં અને તે અંજનને લડત નહીં. પછી 9 છે અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? તો અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબનો વાંક ગણે છે. 10 છે અંજન આનંદમાં આવી કિન્નરીને કેમ બાજી પડે છે? તો ભાસ્કરરાય નિખિલરાયને કહેવાના છે કે તેઓ અંજનને અને કિન્નરીને વઢે નહીં પણ શું કરે? રમવા દે. કિન્નરીના આ શબ્દો સાંભળી અને અંજન આનંદમાં આવી અને ખુશ થઈ જાય છે અને કિન્નરીની બાજી પડે છે. પછી 11 છે કે અંજનને કોલસામાંથી શું શોધવું હતું? તો અંજનને કોલસામાંથી સાકર શોધવી હતી. હવે આવે છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે નિખિલરાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? હવે આ એક પ્રશ્ન હું તમને સમજાવીશ અને એકમના આધારે બાકીના પ્રશ્નો તમારે જાતે લખવાના રહેશે. અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજા દિવસે બાટલી ફોડી નાખે છે. આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલરાયને અંજનની આવી પ્રવૃત્તિઓ ગમતી નથી. હવે એવી જ રીતે તમારે 2 પ્રશ્નો લખવાના રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે? તો એક પ્રશ્ન હું તમને સમજાવીશ, એના આધારે એના પછીના તમારે જે 8 પ્રશ્નો લખવાના છે એ તમને 7 પ્રશ્નો તમારે જાતે લખવાના રહેશે. લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય. પીળામાં લાલ રંગ મેળવીએ એટલે નારંગી રંગ થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આ રીતે મેળવવાની મથામણ કરે છે. આ બધું યાદ રાખવાની મહેનત કરે છે પણ એમાં એ ફાવતો નથી. બરાબર. હવે એના પછી જે 8 પ્રશ્નો છે એ તમારે જાતે લખવાના રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 7. નીચેના વાક્યો કયા પ્રસંગે કોણ કોને કહે છે? તો આ પણ તમારે એકમના આધારે એમાં પહેલું છે પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે. તો આ કોણ કોને કહે છે અને કયા પ્રસંગે કહે છે એ તમારે લખવાનું છે. તો એ તમારે એકમમાંથી શોધીને લખવાનું રહેશે. આ 1, 2 અને એ બંને તમારે લખવાના રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 8. તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું? શા માટે? તો તમે જે પુસ્તક વાંચ્યું હોય એના વિશે તમારે લખવાનું છે. પછી આવે છે પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર તમારી નોટબુકમાં લખો. એમાં પહેલો પ્રશ્ન અંજન કેવી વ્યથા અનુભવે છે? શું નિખિલરાયનું અંજન પ્રત્યેનું વર્તન યોગ્ય છે? તો પાઠના આધારે લખવાનું છે. અને 3 છે સંપ ત્યાં જંપ શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તા લેખન કરો. આ વાર્તા લેખન સંપ ત્યાં જંપ અગાઉ આપણે શીખી ગયા છીએ. હવે એના પછીના પ્રશ્નો વ્યાકરણ વિભાગ શરૂ થાય છે સ્વાધ્યાય પોથીની અંદર, એ આપણે પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.